હેલો દોસ્તો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રામ રામ. કેમ છો બધા? આજનો જે વિડીયો છે તમારા માટે મોસ્ટ ટાઈમ પે છે, કારણ કે આજે હું તમને ગુજસેટનું સિક્રેટ કહેવાની છું, પણ એની સાથે સાથે ગુજસેટ એક્ઝામ કેમ જરૂરી છે, કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, કઈ વસ્તુ ધ્યાનમાં નથી રાખવાની, અથવા તો કઈ વસ્તુ ધ્યાનમાં ના રાખવાથી તમને શું ડિસએડવાન્ટેજ થઈ શકે છે, બધી જ ઇન્ફોર્મેશન આજના વિડીયોમાં મળવાની છે. તો આજનો વિડીયો તમારા માટે મોસ્ટ ટાઈમ પે છે. તો શું કરવાનું છે ભૈયા? ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરી દો, પ્રિયશિક જ્ઞાનપીઠને લાઈક કરી દેજો અને તમારા બધા ફ્રેન્ડ્સ જેટલા પણ ગ્રુપમાં છો બધાના વિડીયો શેર કરી દેજો. સૌથી પહેલા જો આપણે ગુજસેટની વાત કરીએ છીએ ત્યારે તમને બધાને ખબર હશે કે તમારી ગુજસેટની ઓલમોસ્ટ જે તમે ફી પે કરી છે 350, હોલ ટિકિટ હજી સુધી આવી નથી. જ્યારે આવશે ત્યારે તમને ઇન્ફોર્મ કરી દેવામાં આવશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હું અહીંયા મેન્શન કરીશ, જોતા રહેજો. ઓકે, ગુજસેટની એક્ઝામ કોણ આપી શકે? જીએસઈબી વાળા સ્ટુડન્ટ્સ અને સીબીએસઈ વાળા સ્ટુડન્ટ્સ બંને ગુજસેટ એક્ઝામ આપી શકે છે. સીબીએસઈ વાળા સ્ટુડન્ટ્સ માટે ખાસ સૂચના એ છે કે તમે કેલ્ક્યુલેટરથી યુઝ ટુ નથી. તો મોસ્ટ પ્રોબેબલી અત્યારે જેટલી પણ તમે પ્રિપેરેશન કરો છો, ફિઝિક્સના સમ કરો છો, કેમિસ્ટ્રીના સમ કરો છો, મેથ્સના સમ કરો છો, તો બધી વખતે કેલ્ક્યુલેટરનો યુઝ કરો. મોસ્ટલી મારે આ વસ્તુ ખાસ તમને એટલા માટે કહેવી છે કે સ્ટુડન્ટ્સ તમે છે ને જ્યારે આ ગુજસેટની પ્રિપેરેશન કરતા હશો ને ત્યારે ડાયરેક્ટલી તમે સમ જોઈ લેશો, પરંતુ 10⁻⁵ × 60 સમથિંગ લાઈક ધેટ અગર કોઈ પણ કેલ્ક્યુલેશન જો તમને કેલ્ક્યુલેટરનો સહી તરીકે યુઝ કરતા નહીં આવડે તો તમને જે સમ આવડે છે એનો પણ તમે રાઈટ આન્સર નહીં લાવી શકો. એટલે કહેવાય છે કે કેલ્ક્યુલેટર યુઝ કરવું એ પણ એક ટ્રીક છે, એક પણ એક આવડત છે જે આવડવી બધાને જરૂરી છે. સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, કેલ્ક્યુલેટર તમને ખબર છે કેવું લઈ જવાનું છે, તો એ જ કેલ્ક્યુલેટર લઈ જજો. જોઈ લેજો સેલ બધું બરાબર ચાલે છે કે નહીં. એવું ના થાય કે ત્યાં જઈએ અને જ્યારે ઘોડો દોડાવવાનો હોય ત્યારે ઘોડો ના દોડે, કેલ્સી ચાલે જ નહીં તમારું. ઓકે, અને બને ત્યાં સુધી જેટલા પણ તમે સમ સોલ્વ કરો છો ઘરે બેઠા કેલ્ક્યુલેટરનો યુઝ કરીને કરો, તમને ખબર પડે કે એક સમ સોલ્વ કરવા માટે કેટલો તમને ટાઈમ જાય છે, કેટલો તમને ટાઈમ જાય છે. હવે તમે એવું કહેશો કે મેડમ આ બધી વસ્તુ તમે મને કેમ કહી રહ્યા છો? તો હું તમને કહું કેમ કહી રહી છું. ચાલો, ઓકે, યસ, ગુજકેટ માટેનું પરીક્ષાનું માળખું. સૌથી પહેલા ફિઝિક્સ અને કેમિસ્ટ્રી 40-40. તમને ખબર હશે કે ટોટલ કેટલા ક્વેશ્ચન આવે છે? 120 ક્વેશ્ચન. ઓકે, ફિઝિક્સ, કેમિસ્ટ્રી બંનેનું પેપર સાથે મળશે તમને. જીવ વિજ્ઞાન અને બાયોલોજીનું પેપર અલગથી મળશે અને મેથ્સનું પેપર પણ તમને અલગથી મળશે. હવે એ કઈ રીતનો ટાઈમ હોય છે? તો આ રહ્યો તમારો ટાઈમ ટેબલ. જુઓ દોસ્તો, આ છે તમારો ટાઈમ ટેબલ. તમને બધાને ખબર છે કે તમારું જે પેપર છે એ 29 માર્ચના છે. ઓકે, 10 થી 12 નો તમારો જે ટાઈમ છે શું છે? ફિઝિક્સ અને કેમિસ્ટ્રીનો. તો 10 થી 12 ના ટાઈમમાં તમને શું મળશે? ફિઝિક્સ અને કેમિસ્ટ્રીનું પેપર. હવે 12 થી 1 ની ગેપ છે અને 1 વાગે તમારું પેપર ચાલુ થશે બાયોલોજી વાળાનું, અને મેથ્સનું પેપર છે તમારું 3 વાગે. હવે તમે એમ કહેશો કે મેડમ હું તો પીસીએમ વાળો છું, તો મારું આ ફિઝિક્સ અને કેમિસ્ટ્રીનું પતી ગયું 12 વાગે, પછી મારું ડાયરેક્ટલી પેપર 3 વાગે છે, તો હું શું કરું એ 2 કલાકમાં? જો તમારું ઘર નજીક હોય તો તમારે જવું હોય તો જઈ શકો છો, અધરવાઇઝ તમે ત્યાં બેઠીને ઘરેથી જ કદાચ લંચ લઈને આવ્યા હો તો લંચ કરીને તમે તમારું મેથ્સનું રીડિંગ કરી શકો છો. હવે તમે એમ કહેશો કે મેડમ આ કેમ અલગ અલગ રાખ્યું? કારણ કે મેથ્સ વાળા અલગ હોય, બાયો વાળા અલગ હોય, તો બંનેનું એક સાથે ચાલુ ના કરી શકાય કે એક ક્લાસમાં બાયો ચાલતું ને એક ક્લાસમાં મેથ્સ ચાલતું? ના, કારણ કે ઘણા બધા સ્ટુડન્ટ પીસીએમબી વાળા પણ હશે, જેને મેથ્સ પણ રાખ્યું હશે, જેને બાયો પણ રાખ્યું હશે, તો એ ઇન્સિડન્સના લીધે થઈને આ કામ કરતા હોય છે. હવે બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, આ બધી જ આખી બુકલેટ હું તમને સમજાવીશ, બટ રાઈટ નાઉ જેટલું નેસેસરી છે સૌથી પહેલા કરીશ. શું લખ્યું છે? ઓએમઆર શીટ ભરવા માટે શું લખ્યું છે? સૌથી પહેલા તો તમારે બ્લેક પેન અથવા તો બ્લુ પેનનો તમે યુઝ કરી શકો છો. વર્તુળ મતલબ જે પણ તમારું સર્કલ છે એ સંપૂર્ણ કાળી સહી વાળી બોલપેનથી ઘાટું કરવું ફરજિયાત છે. ઓકે, આખું ડાર્ક કરવું જરૂરી છે. એના પછી શું કીધું છે? એકવાર કોઈ પણ પ્રશ્નપત્રમાં વર્તુળ ઘાટું કરી દીધું, મતલબ તમે ડાર્ક કરી દીધું, બાદ એ તે જ પ્રશ્નમાં અન્ય प्रत्युत्तर માટે વર્તુળ કરી શકાશે नहीं. मतलब अगर फॉर एग्जांपल ये 6 नंबर का क्वेश्चन है, ABCD है ना, उसके लिए मैंने डी वाला जो ऑप्शन था वो ऑलरेडी अगर एक बार मैंने मार्क कर दिया है तो उसके बाद में सी वाला अलग से मार्क नहीं कर सकती हूँ, एक ही बार करना है. વર્તુળ આછું મતલબ આ જે સર્કલ છે એ તમે થોડું લાઇટ કર્યું હશે અથવા તો અડધું કર્યું હશે તો પણ સ્કેનર સ્કેન નહીં કરે અને તમારો સાચો માર્ક્સ હોવા છતાં પણ તને એના માર્ક્સ નહીં મળે.
જે તે પ્રશ્નની સામે આપેલ વર્તુળ કરવાનું રહેશે. મતલબ સમટાઈમ્સ ઘણા બધા લોકો અહીંયા સેકન્ડ નો જે ક્વેશ્ચન હોય ને એનું ઉતાવળમાં થર્ડ નંબરના અહીંયા ટીક કરી દે, મતલબ અહીંયા આન્સર ટીકમાં થર્ડ વાળામાં કરી દે. એટલે જોવાનું ભાઈ સેકન્ડ વાળો ક્વેશ્ચન છે તો અહીંયા સામે સેકન્ડ વાળા OMR માં તમે ટીક કરી રહ્યા છો કે નહીં. પછી જે તે વિષયમાં નિશ્ચિત પ્રશ્નો મુજબ ઉત્તર પત્રિકામાં તેના પ્રત્યુત્તર આપવા માટે તેટલી સંખ્યામાં. ઓકે, અગર ફોર એક્ઝામ્પલ 80 ક્વેશ્ચન છે તો ભૈયા OMR માં પણ કેટલા હશે આન્સર? ભૈયા 80 જ નંબર આપેલા હશે. ઓકે, આ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ લખી છે, ધ્યાનથી સાંભળજો ભાઈબંધ, ધ્યાનથી. મૂલ્યાંકન પદ્ધતિ તમને બધાને એ તો ખબર છે કે ગુજસેટ એટલે વન કાઇન્ડ ઓફ નેગેટિવ માર્કિંગ, પણ કઈ રીતનું નેગેટિવ માર્કિંગ ધ્યાનથી જોઈએ આપણે. સ્ટુડન્ટ A, સ્ટુડન્ટ 1, સ્ટુડન્ટ 2. ચલો 1 2 3 4 અને 5 ક્વેશ્ચન. 1 2 3 4 અને 5 ક્વેશ્ચન. તમને ખબર હશે કે ટોટલ 120 ક્વેશ્ચન, 120 માર્ક્સ, હે ને? એટલે તમારો એક ક્વેશ્ચન નો કેટલો માર્ક્સ છે? 1 માર્ક થઈ ગયો. આટલું તો ખબર છે તમને બધાને. ઓકે, માઇનસ સિસ્ટમ પણ તમને ખબર છે. ફોર એક્ઝામ્પલ આ સ્ટુડન્ટ જે 1 છે એનો ફર્સ્ટ 1 2 3 અને 4, મતલબ આ A ઓપ્શન, આ B ઓપ્શન, આ તમારો C અને આ છે તમારો D ઓપ્શન. ચલો હવે સમજો, આને ફર્સ્ટ સાચો કર્યો, પ્રોપર સમજાવું છું. જો આ વ્યક્તિનો ફર્સ્ટ જે પણ હતો સાચો છે, સેકન્ડ જે પણ હતો એ સાચો છે, થર્ડ જે પણ હતો એ સાચો છે. આવું ટીક નથી કરવાનું, પ્રોપર કરવાનું છે. આ તો હું તમને એક્સપ્લેન કરું છું. ફોર્થ એને કર્યો છે આ પણ ખોટો છે, આવો જોઈતો તો C આન્સર. ઓકે, અને ફિફ્થ માં પણ એને કર્યો છે આ પણ આવો જોતો તો B આન્સર. તો આ પણ તેનો શું થયો? રોંગ. હવે એક ક્વેશ્ચન ના કેટલા માર્ક્સ છે? 5 માર્ક્સ છે. એક ક્વેશ્ચન ના કેટલા માર્ક્સ છે? એટલે સોરી, એક ક્વેશ્ચન ના 1 માર્ક્સ, તો 5 ક્વેશ્ચન ના 5 માર્ક્સ થયા. હવે આ 3 માર્ક્સ તો ઓલરેડી એને મળી ગયા, 3 માર્ક્સ તો મળી ગયા. હવે તમને એવું લાગતું હશે કે 0.25 કટ થાય, એ તો મને ખબર છે, પણ 0.25 એટલે શું? ભૈયા આ તમારો એક ખોટો પડે એટલે 1 માર્ક્સ તો ગયો જ, પ્લસ 0.25 જાય. તમે ટીક કર્યો છે અને ખોટો પડ્યો છે. શું કર્યું છે? તમે ટીક કર્યો છે. હવે ફોર એક્ઝામ્પલ આ ફોર્થ, હવે આ જ વ્યક્તિ જોઈ લઈએ. હવે આમાં શું થયું કે સ્ટુડન્ટ 1 કરીને એક એવી વ્યક્તિ છે જેને ફોર્થ અને ફિફ્થ નંબરનો, તો 5 માર્ક્સ. ઓકે, એમાંથી એના 3 તો આવી જ જવાના છે, બરાબર છે. 2 માર્ક્સ તો જવાના છે, પણ 0.5 એના એક્સ્ટ્રા જશે. કેમ? કારણ કે એને એક્સ્ટ્રા કર્યું છે એટલા માટે. હવે જો ફોર એક્ઝામ્પલ આ કોઈ વ્યક્તિ છે, આ કોઈ વ્યક્તિ છે એનો ફર્સ્ટ સેકન્ડ થર્ડ સાચો, એને ખબર છે કે મને ફોર્થ અને ફિફ્થ વાળો આવડતો જ નથી, એટલે અટેમ્પ જ ના કર્યો. એટલે એને શું કર્યો? અટેમ્પ જ ના કર્યો. એટલે એના શું થશે? ખાલી 1 માર્ક્સ. 1 માર્ક્સ એટલે ચોથાનો 1 માર્ક્સ અને પાંચમાનો 1 માર્ક્સ. એટલે 5 - 3 એટલે અહીંયા એના કેટલા આવશે? સોરી, 5 - 2 ખોટા કેટલા પડ્યા? 2. એટલે અહીંયા કેટલા પ્રોપર એને 3 માર્ક્સ મળી જશે. અહીંયા કેટલા માર્ક્સ મળી જશે ભાઈબંધ એને? કેટલા હતા? ટોટલ 5 ક્વેશ્ચન, બરાબર છે. એમાંથી એના 2 ગલત પડ્યા એટલે -2. ટોટલ કેટલા મળી ગયા એને? 3 ના 3 મળી ગયા. પણ અહીંયા શું કર્યું આ ભાઈએ? આવડતો નતો અને તો પણ આ ભાઈ ટીક કરવા ગયા, ખોટો ટીક કર્યો. એટલે જે ઓબ્વિયસલી તમારો આન્સર ખોટો છે એટલે એના 1 માર્ક્સ તો જવાના છે, પ્લસ એની સાથે સાથે એના 0.25 પણ જશે. બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અહીંયા એક બીજો રૂલ એક્સપ્લેન કર્યો છે, ધ્યાનથી સાંભળજો. પહેલા તો તમે આવી રીતે સાચું કરશો તો પણ તમને માર્ક્સ નહીં મળે. આવી રીતે સેકન્ડમાં ભાઈએ શું કર્યું છે કે આ 3 ખોટા એટલે એને ક્રોસ મારી દીધું. ખોટી રીત છે, OMR આવી રીતે નથી ભરવાનું. સેકન્ડ, આ તમને સાચું કર્યું એવી રીતે પણ નહીં. હવે આ વસ્તુ તમે ખોટી કરીને આ સાચી કરી એવી રીતે પણ માર્ક્સ નહીં મળે. આવી રીતે અડધું સર્કલ કર્યું હશે તો પણ તમને માર્ક્સ નહીં મળે. આ રીતે હાફ સર્કલ કર્યું હશે તો પણ તમને માર્ક્સ નહીં મળે. 2 ટીક કર્યા હશે તો પણ તમને માર્ક્સ નહીં મળે. અને આ રીતે 2 ટીક કરીને અહીંયા સાચું ખોટું કર્યું હશે, આ બધી ખોટી રીત છે. આ વસ્તુમાં તમને માર્ક્સ મળશે નહીં. ધીસ ઇઝ અ રાઈટ ફોર્મેશન કે તમારે કઈ રીતે તમારા આન્સર ટીક કરવાના છે. હવે જોજો મૂલ્યાંકન પદ્ધતિ. એક 1 ક્વેશ્ચન 1 માર્ક્સ નો છે. એક હેતુલક્ષી પ્રશ્નોનો ખોટો જવાબ આપેલ હોય તો 25.25 ગુણ ઓછા થશે. મેં તમને પહેલા જ કીધું કે ફોર એક્ઝામ્પલ આ ક્વેશ્ચન છે, હે ને,
હવે આમાં ટીક જ ના કરવાનું હોય, તમને નથી આવડતું તો તમે ટીક જ ના કરશો, લીવ કરી દો. પણ જો તમે ટીક કર્યો તો ભાઈ 1 માર્ક્સ તો તમારો ખોટો છે તો જશે, પ્લસ તમે રોંગ ટીક કર્યો એટલા માટે તમારા 0.25 મતલબ જે 1 માર્ક્સ જવાનો હતો એની જગ્યાએ તમારા 1.25 માર્ક્સ જશે. અને ગુજસેટમાં તમને ખબર હશે ભાઈ આ પોઈન્ટમાં ભાઈ આ ખેલ છે. એક હેતુલક્ષી પ્રશ્નના 4 વિકલ્પો પૈકી વિદ્યાર્થીઓ 2 કે વધુ ટીક કર્યા હશે તો ઉપર નિશાની કરી લેશે તો 1 માર્ક્સ જશે. હવે તમે વિચારો કે કોઈ એક વ્યક્તિ છે, A, B, C અને D 6 નંબરનો ક્વેશ્ચન છે. પહેલા એને B ટીક કર્યો, પછી એને યાદ આવ્યું એટલે B નહીં D આવે અને પછી એને D ટીક કર્યો. તો શું કહે છે ભૈયા OMR પ્રમાણે કે જો તમે કોઈ પણ એક ક્વેશ્ચનમાં 2 ઓપ્શન ટીક કર્યા હશે તો એ કન્ડિશનમાં ખોટું, જો આ વસ્તુ તમને ખબર પડી ગઈ કે B મારો ખોટો જ છે તો ભાઈ રહેવા દો. એને તમે કે ના હું સાચું કરી દઉં, કદાચ સ્કેન ના થાય અને કદાચ એને ખબર ના પડે મારા માર્ક્સ ખાલી 0.25 કરતા તો એને સાચો કન્સિડર થઈ જાય, ખોટી વાત છે. જો તમે કોઈ પણ ક્વેશ્ચનમાં 2 વાર ટીક કર્યું હશે તો તમારા 1 માર્ક્સ તો ખોટું પડી એના ગયા, પ્લસ અગર જો એક જ ટીક કર્યો હશે ને ખોટું પડે તો 0.25 જવાના હતા, પરંતુ અહીંયા તમે 2 ટીક કરી દીધા એટલે 1 + 1 તમારા 2 માર્ક્સ જશે. ભાઈ અહીંયા 2 માર્ક્સ જશે, એટલે આવી ભૂલ ક્યારેય કરવાની નથી. ઓકે, તે જ ઉપર 1 to 20 ચેક કરી લેવાના. ઓકે, બસ આટલી ઇન્ફોર્મેશન અત્યારે જરૂરી છે. હજી પણ ઘણી બધી ગુજસેટના રિલેટેડ મારે તમને ઇન્ફોર્મેશન આપવાની છે, પરંતુ આ વિડીયો ઘણો લાંબો થઈ જશે એટલા માટે હું અત્યારે નથી આપી રહી. નેક્સ્ટ ઇન્ફોર્મેશન તમને બીજા વિડીયોમાં મળશે. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે, ધ્યાનથી જોજો અને તમારા બધા ફ્રેન્ડ્સને પણ શેર કરી દેજો કે આ વસ્તુની ભૂલ ના કરે. બાય બાય, ટેક કેર દોસ્તો, જય શ્રી કૃષ્ણ, રામ રામ. વિડીયોને લાઈક કરવાનું, તમારા બધા ફ્રેન્ડ્સને શેર કરવાનું ના ભૂલતા.